બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળે કેનાલોમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતો ખફા. ખેડૂતો 10 દિવસથી સુજલામ સુફલામમાં કેનાલમાં પાણી છોડવાની માંગણી કરી રહ્યા છે. હજુ સુધી પાણી નહીં છોડાતા ખેડૂતો બાજરી સહિતનો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોના ખેતરોમાં ઉભેલો બાજરી સહિતનો પાક સુકાઈ જવાની ભીતિ. અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ. ખેડૂતો વહેલી તકે સરકાર કેનાલોમાં પાણી છોડે તેવી કરી રહ્યા છે માંગ. બ્યુરો રિપોર્ટ રામજી પારેખ. બુકોલી, મારું નામ શંકરજી ઈશ્વરજી સોલંકી. આજે આપણે સુજલામ સુફલામ કેનાલ બુકોલી થઈને નીકળી, અમે સરકાર એવું કહેતી કે 10 દાડાની અંદર અમે પાણી છોડશે. અત્યારે લેર હાવ કોરી ઠાકોર પડી છે. જે આ બાજરીનું વાવેતર કર્યું, આ ઘાસચારા માટે ઢોરા માટે કર્યું, એના માટે હવે ખેડૂત તો શું કરે? એનું કોઈ સરકારને તો પેલું એ નિર્ણય લેવો પડે ને કે 10 દાડાની અંદર અમે પાણી છોડવાના છે. પણ હજી બધી કોઈ પાણી જ નહીં છોડ્યું. અત્યારે કોરી જ પડી છે. બાજરીનું વાવેતર બળે, પછી આ ખર્ચો કોણ હાલે? સરકાર તો કોઈ માથે જ નહીં રાખતું. બેંકોને દેવો હોય તો સરકાર કે ભરવા જ પડી. તો તળ ઊંડા છે. અત્યારે 1100-1200 ફૂટે પોણી છે. તો આ તળ માટે તળે ઊંચા આવે ને તો કેનાલનું પાણી ચાલવાનું. અને પશુપાલન કેવી રીતે જીવાડવું? ઘાસચારો સુકાય છે. તો સરકારી વખત એવું કહેશે કે અમે 24 કલાક લહેર ચાલુ રાખશે. પણ અત્યારે તો કોરી પડી. સરકારને આનો કોઈ નિર્ણય તો લેવો પડે ને. તો ખેડૂતોના માટે શું કરે? સરકાર પાસે રજૂઆત કરે. સરકાર ના કરે તો ખેડૂત તો બીજું તો શું કરી કે? જય જવાન જય કિસાન. ખેડૂતોની 10 દિવસથી માંગણી છે કે પાક બળેરો છે, અમારું અચાનક પાણી બંધ કરેલું છે, એના અનુસંધાને સરકાર પાણી આપે. અમે ખેડૂતોએ આંદોલનો કર્યા, ધરણા કર્યા. એના અનુસંધાને સરકારશ્રીએ અમને વિશ્વાસ પણ આપ્યો કે તમારું ટૂંક સમયની અંદર પાણી ચાલુ થઈ જશે. પણ હજી સુધી ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ થયું નથી. અત્યારે બનાસકાંઠાની અંદર 4 તાલુકાનો પાક બળેરો છે. અત્યારે ખેડૂત બરબાદ થઈ રહ્યો છે. એટલે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે તમારા વચન પ્રમાણે અમને પાણી આપો અને અમારો પાક બચે, એવી અમારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે. અને જ્યાં સુધી પાણી ચાલુ ના થાય ત્યાં સુધી આ પાક બળતો રહેશે, સાથે સાથે ખેડૂત પણ બળતો રહેશે. અને આગળના સમયની અંદર આ જે ખેડૂતની વેદના છે એનું પરિણામ સરકારને ભોગવવું પડશે. જય જવાન જય કિસાન. ગામ બુકોલી, મારું નામ જડુભા સોલંકી. આ બુકોલીમાં પાણી કેનાલમાં હજી આવ્યું નથી. 6 દાડા કહેતા હતા, 10 દાડા થઈ ગયા. તમામ ખર્ચો આખો શિયાળોનો અમે બાજરીમાં ઘાલ્યો. અત્યારે બાજરી હુકાઈ હેડી છે. અમારે હવે શેના ઉપર જીવવું? એટલે ઘાસચારો હુકાઈ ગયો, બાજરી હુકાઈ ગઈ. તો ઢોરો અને આ માણસ શીર જીવાડો. સરકાર વાયદા કરે છે, ખોટા પડે છે. હવે સરકાર કે હું આલું છું 10 દાડા 5 દાડે પાણી, 10 દાડા છે પણ હજુ તો પાણી આવ્યું નથી. જય કિસાન. ખેડૂતોની વેદના કે ઘણા સમયથી સરકારશ્રીએ પાણી બંધ કરેલું છે. સરકારશ્રીએ વચન આપેલું હતું કે ઉનાળાનું તમને પાણી મળશે. એના અનુસંધાને અમે ખેડૂતોએ વાવેતર કર્યું, પણ અચાનક પાણી બંધ કર્યું. એના અનુસંધાને 3 દિવસ સુધી ખેડૂતોએ ધરણા કર્યા. એના અનુસંધાને સરકારશ્રીએ કીધું કે ટૂંક સમયની અંદર તમારું ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુફલામ અને તળાવમાં પાણી મળી રહેશે. પણ આજ સુધી પાણી મળેલું નથી. એના અનુસંધાને ઘણા બધા ખેડૂતો નેતાઓના ઘર સુધી ગયા, ત્યાં રજૂઆતો કરી. એના અનુસંધાને નેતાઓએ પણ કીધું કે 24 કલાકની અંદર સુજલામ સુફલામ ચાલુ કરી અને તળાવમાં પાણી મળી રહેશે. પણ આજ સુધી અમને સુજલામ સુફલામ અને તળાવમાં પાણી મળેલું નથી. અત્યારે અમારો પાક બળેરો છે. સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુફલામ અને તળાવમાં 5 પમ્પિંગનું પાણી તાત્કાલિક ચાલુ કરે, એવી અમારી ખેડૂતોની માગણી છે. સાથે સાથે બનાસકાંઠાના નેતાઓને પણ કહેવા માગીએ છીએ કે અમે ખેડૂતો છીએ, ખેડૂતો માટે લડતા રહેલા છીએ. પણ બનાસકાંઠાના નેતાઓના મળતિયાઓ એવું કહે છે કે તમે રાજકારણ કરો છો. અમે ક્યારે રાજકારણ કર્યું નથી, ક્યારે રાજકારણ કરવાના નથી. અમે તો ખેડૂતની વેદના સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે તમામ નેતાઓના મળતિયાને પણ કહેવા માગીએ છીએ કે તમે ખેડૂતોના હવનમાં હાડકા નાખવાનો પ્રયત્ન છે એ બંધ કરો. જય જવાન જય કિસાન.